ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13 અને 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી છે. કેરી રસિયાઓ માટે સારા સમાચાર. ગોંડલ યાર્ડમાં કેરીના 10,000 બોક્સની આવક થઈ અને હજારીમાં ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ. અમદાવાદ જિલ્લાની કેટલીક નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે ઊંઝા માર્કેટમાં વધારે તમાકુની આવક થતા ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. તમાકુના ભાવ 1500 થી 2350 સુધી ભાવ બોલાયા. આજે થરા માર્કેટમાં એરંડા અને રાયડાની માંગ વધી. 20 કિલો એરંડાનો ભાવ 1410 અને રાયડો 1350 રૂપિયા સુધી બોલાયા. આજે ફરી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટ્યા. 1 લીટર પેટ્રોલનો ભાવ 95.50 રૂપિયા અને 1 લીટર ડીઝલનો ભાવ 90 રૂપિયા રહ્યો. ગુજરાતના ખેડૂત માટે મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે પોર્ટલ ખેડૂત સહાય 150 સુધી રજૂ કરી છે. દરેક મિત્રો લાભ લેવા સમાચાર અંત સુધી જોતા રહેજો. ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદ અને કરા પડવાની શક્યતા. અંબાલાલ પટેલે કરી આગાહી.